રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો હવે એવું આવે છે કે રાણીમાના દીકરા રામ અને લખુ જામનગર સાધુ સંતોનો મેળો કરવા જાય છે. મોરાર સાહેબે સાધુ સંતોનો મોટો મેળો કર્યો હતો. એ મેળો જોવા માટે રામ અને લખુ બે જણા પધારે છે, જાય છે જામનગર તરફ અને દ્વારકાની યાત્રાએ. બંને દીકરાઓએ ભગવાનનું ચરણામૃત લીધું છે, પ્રસાદ લીધો છે, પછી માળા તિલકથી શરીરને શણગાર્યું છે, 12 જગ્યાએ તિલક કર્યું, હાથમાં માળા જોડી લીધી. ભાઈ, ભક્તોનો તો આવો જ વેશ હોવો જોઈએ. જેવો ભક્તોનો વેશ હોવો જોઈએ એવો જ વેશ ધારણ કરીને રામ અને લખુ ઉપડ્યા છે દ્વારકાની યાત્રાએ. અને 20 જેટલા સંતો પણ એમની હારે છે. અને 20 જેટલા માલધારી ભક્ત મંડળ, મતલબ ગ્રહસ્થના જે માલધારી હોય એ પણ 20 જેટલા છે, મતલબ 40-45 લોકોનો સંઘ જાય છે. આમ પણ પેલા જાત્રા કરવા જાતા તો આ રીતનો મોટો સંઘ મળે તો જ જાત્રા કરવા જાતા, નહીતર જાતા નહીં. આવી વસ્તુ છે. કારણ કે પેલાના જમાનામાં ચોરી અને લૂંટફાટને એવું થવાની શક્યતાઓ વધુ હતી, એટલે બધાય આ રીતે જ સંઘમાં યાત્રા કરવા માટે જતા. એવી વાત છે. તો બધા લોકોએ શ્રીફળ વધેર્યા છે અને યાત્રા માટે મંગલ કામના કરીને બધાને રજા આપી છે. રામ ભગતનો સંઘ આગળ વધ્યો છે અને 5 ગામનો રસ્તો કાપીને આ રાત્રિ રોકાણ કર્યું એક ગામની અંદર. રોજના 5-6 ગામ હાલતા હશે અને એક જગ્યાએ રાત્રે રોકાણ કર્યું. તો ત્યાં કણે ભજન થયા, રાસ થયો, મહાત્માઓના સુંદર સુંદર પ્રવચનો થયા. આ બધી વસ્તુ ત્યાં થઈ અને તમામ દરિદ્ર નારાયણોને વસ્ત્ર અને અન્નથી આ સંઘે પૂજા કરી. આ સંઘની પૂજા કરી. ઘણા લોકોએ વસ્ત્રો આપ્યા દરિદ્ર નારાયણોને, કોઈ અન્ન આપ્યું. આ રીતે કથા કીર્તન કરતા કરતા એમનો સંઘ દ્વારકા તરફ આગળ વધ્યો છે. તો દ્વારકા પહેલા એ સંઘ જામનગર મુકામે પધાર્યો. કારણ કે રાજકોટ થી દ્વારકા જવું હોય ને તો કદાચ વચ્ચે જામનગર આવે. હવે રસ્તા થઈ ગયા હોય અલગ અલગ તો ભગવાન જાણે, પણ પેલા જામનગર થઈને મૂળ માર્ગે થઈને જતા બધા. તો રણમલજી જામ આ પુત્રોને મળવા માટે આવ્યા, કે માના દીકરાઓ આવ્યા છે રામ અને લખુ. એટલે રણમલજી જામ એને મળવા માટે પધાર્યા. પધારી અને ત્યાં થોડા દી રોકાવા માટે પ્રાર્થના કરી. તો રામ ભગતે કીધું કે વળતા અમારે તમારે ત્યાં જ રોકાવાનું છે. વળતા તો અમે તમારે ત્યાં જ રોકાવાના છીએ, એટલે અત્યારે તમે અમને રજા આપો. અત્યારે તમે અમને કઈ ન કહો. એમ તો કે હા, પછી વળતા કે આવશી ત્યારે અમે તમે કહેશો એટલું બધું રોકાઈ જશે. તો કે ઠીક છે. જામે મંડપમાં પધારવા માટે આગ્રહ કર્યો છે કે શું વ્યવસ્થા છે એ તમારે જોવું હોય તો જોતા જાઓ. તો કે ના ના, અત્યારે અમારે દ્વારિકા જવાની ઉતાવળ છે, અત્યારે નહીં. તો જામ સાહેબ પૂછે છે, જામ સાહેબ કે માં કેમ આવ્યા નથી? માં જો આવતા હોય તો અમે પાલકી મોકલીએ. બે દીકરા કહે છે કે માં હવે વૃદ્ધ થઈ ગયા છે, એટલે આવડી મોટી લાંબી સફર ખેડે ને એ માં માટે ઠીક નથી. માં થાકી જશે, એટલે માં પાસે આવડી લાંબી સફર અમારે ખેડાવવી નથી.
તમે તો હે જામ સાહેબ સમજદાર છો, વૃદ્ધાવસ્થામાં ક્યાં માને હેરાન કરવાય છે. અમે બે ભાઈઓ તો આવી ગયા છીએ. તો કે રામ જામ સાહેબ એમ કે છે, પણ હું પાલકી મોકલાવું તો માને આરામથી સુરક્ષિત લઈ આવું તો કે ના ના, માએ ના જ પાડી દીધી છે. માએ ના પાડી છે કે હું તો મેળામાં આવવાની નથી, દીકરાઓ તમે મેળામાં જતા આવો. તો આ રીતે સંતોના દર્શન કરી, મહંતોના દર્શન કરી અને રામ અને લખુ દ્વારકાની યાત્રાએ પાછા હાલવાનું ચાલુ કરે છે. તો જાતા જાતા જામ સાહેબે કીધું કે માએ કાંઈ મને સંદેશો કે આશીર્વાદ આપ્યા છે કે નહીં? તો કે હા, માં એમ કહેતા હતા કે જામે જૂની રીતને અજવાળી છે. નચિકેતાના બાપ ઉદાલક મુનિએ, પછીથી રાજા રઘુએ અને છેલ્લે પાંડવોએ પણ આવો અન્નયજ્ઞ કર્યો હતો. મતલબ જામ સાહેબ ને ધન્ય છે કે જામ સાહેબ આ રીતે સાધુ સંતોના મેળા કરે છે. આવા મેળા કે નચિકેતાના બાપ ઉદાલક મુનિએ કર્યા હતા. પછી રામના દાદા રઘુના અજના દશરથના રામ એટલે રામના દાદાના પિતા રઘુરાજાએ આવા મોટા મોટા અન્નયજ્ઞો કર્યા હતા. અને છેલ્લે પાંડવોએ પણ આવા મોટા અન્નયજ્ઞ કર્યા હતા. હવે જામ રણમલજી કરે છે તો એમનું સૌભાગ્ય છે. જામ સાહેબ સર્વશ્રેષ્ઠ મેળા ઘડી ઘડી વારે થતા નથી, એટલે આવા મેળા કરવાથી સંતની એકતા વધે છે. નિશ્ચિત સંતની એકતા વધે છે, એમાં કોઈ શંકા નથી. તો રાવલ જામ કે આનો લાવો લઈ રહ્યા છે, સારી વાત છે. તો જામ સાહેબ કહે છે, અરે માં તો ભક્તિનો અવતાર છે, બાકી હું ક્યાં ને રઘુ ઉદાલક અને પાંડવો ક્યાં. આ દીનતા હોવી જોઈએ. પેલાના રાજાઓમાં આવી દીનતા હતી. દીનતા દેખાડતા, એવું નહીં કે અભિમાનથી ફૂલાઈ જતા કે અમે રાજા છીએ. ના 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 ના, બિલકુલ ફૂલાતા નહીં. દીનતા હતી. પેલાના જમાનામાં સુંદર સરસ મજાની દીનતા રાખતા બધા. રાજાઓમાં પણ દીનતા જોવા મળતી, કારણ કે સાધુ સંતોના સહયોગી હતા. એટલે રાજાઓની અંદર પણ દીનતા છે એ જોવા મળતી. આવી વાત છે. તો કે આ તો મોરારદાસની પ્રેરણા છે અને વડીલ શ્રી કૃષ્ણની કૃપાના આશીર્વાદ છે, એટલે હું આ બધું કરું છું, બાકી મારાથી શું થાય. મોરારદાસની પ્રેરણા એટલે આ મોરારદાસ છે ને કોણ હતા? મોરારદાસ લગભગ અહીંયા અમારા ધ્રોલની આજુબાજુ ત્યાં છે. ધ્રોલ તાલુકાના ગામડામાં જ કદાચ ત્યાં છે મોરારદાસજી. પાકું મને યાદ નથી, છે ક્યાં ક્યાંના છે. અને શ્રી કૃષ્ણની કૃપા એટલે જામ સાહેબની ગાદી જાડેજાની ગાદી છે, અમારી જેમ. એટલે એને જામ સાહેબને કૃષ્ણની કૃપાની વાત કરી, કારણ કે જાડેજાનો વંશ કૃષ્ણના વંશમાંથી આગળ વધ્યો છે. મને મારા પપ્પા કહેતા કે આપણે જાડેજા કૃષ્ણ વંશના છીએ, ચંદ્ર વંશના છીએ, એવું કહેતા. એટલે અહીંયા જામ રાજા મોરારદાસ અને કૃષ્ણની બેયની કૃપા મનાવે છે, કે એની કૃપાના કારણે આવડો મોટો યજ્ઞ થાય છે. સાધુ સંતોની ચરણ રજ તો કોઈ ભાગ્યવાનના દેશમાં જ પડે. આમ તો હું ભગવાનની મારા પર કૃપા થઈ એમ માનું. બહુ સરસ બોલે છે જામ રાજા કે ભાઈ સાધુ સંતોની ચરણ ધૂલી કે અમારા ઘરે ક્યાંથી, અમારા ઘરે સાધુ સંતોની ચરણ ધૂલી પડે એ જ અમારા ઉપર મોટી કૃપા. નહીતર અમારા ઉપર શું કૃપા હોઈ શકે. બસ આ સાધુઓની ચરણ ધૂલી પડી અને સાધુઓ બધા આવ્યા, એનાથી આગળ અમારે બીજું કંઈ જોતું નથી. આવી જામ સાહેબની દીનતા હતી. તો રામ બોલે છે, ખરી વાત છે જામ સાહેબ, રામાયણમાં પણ લખ્યું છે, બિન હરિ કૃપા મિલહી નહીં સંતા. હરિ કૃપા વગર સંતો મળતા નથી. જ્યારે કોઈ ઉપર બહુ મોટી ભગવાનની કૃપા થાય ત્યારે એને સાધુ સંતોનો સંગ મળે છે. વાત બિલકુલ સાચી છે. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલહી નહીં સંતા. આ ચોપાઈ ત્યારે આવે છે જ્યારે હનુમાનજી લંકામાં જાય છે અને વિભીષણને મળે છે,
ત્યારે વિભીષણ એમ કહે છે કે આજ તો રામની કૃપા થઈ ગઈ કે તમારા જેવા ભક્તોના દર્શન થયા, કારણ કે હરી કૃપા વગર આવા ભક્તોના દર્શન થતા નથી. આજ તો મારું સૌભાગ્ય ખીલી ગયું. બિન હરી કૃપા મિલી નહીં સત્તા. સંતો મળે તો માનવું કે બહુ મોટી ભગવાનની કૃપા છે, તો જ સંતો મળે છે, નહીતર સંતો મળતા નથી. આ તો એક ફાઇનલ નિર્ણય કેવું હોય તો એ કહી શકાય કે સંતોનું મુલાકાત થાય છે, સંતો મળે છે, તો તમારા ઉપર પ્રભુની મોટી કૃપા છે. આવી વસ્તુ છે. સંત દરસ જીમી પાતક ટરઈ, સરદા તપ નિશી સસી અપરઈ. સંત દરસ જીમી પાતક ટરઈ. સંતોના દર્શનથી જીવના પાપ કપાવા માંડે છે. એટલે જીવે સંતોના દર્શનની અપેક્ષા તો જરૂર રાખવી જોઈએ કે આ આંખેથી સંતોના દર્શન થાય, કારણ કે બહુ ઝડપથી સંતોના દર્શનથી પાપ કપાઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. બહુ મોટું સૌભાગ્ય હોય ત્યારે સંતો આંગણે આવે છે. અને અજામિલના ઘરે એકવાર સંત આવ્યા, એકવાર એને સેવા કરી અને એને કીધું કે તમારા દીકરાનું નામ નારાયણ રાખજો, તો એક જ સંત સેવાથી અજામિલનું કલ્યાણ થઈ ગયું. દીકરાનું નામ નારાયણ રાખ્યું અને નારાયણ નામ લેતા લેતા જ એનું કલ્યાણ થઈ ગયું. આ છે સંતની મહિમા. આને કહેવાય સંતની મહિમા. એટલે સંતો વાસ્તવમાં ભાગ્યશાળીને જ મળે છે, અને જેના પર સંતોની કૃપા થઈ જાય છે એ વ્યક્તિ નિશ્ચિત રૂપે ભગવત પ્રાપ્તિ કરી લે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો બીજે દિવસે રામ અને લખુ આણદા ભગતની સેવા સ્વીકારવા ગયા. જામનગરમાં એક સિદ્ધ સંત ત્યાં છે આણદા ભગત. એ પણ એક ગૌરવની વાત છે કે આણદા ભગત નામના એક સિદ્ધ સંત ત્યાં થયા છે જામનગરની અંદર. હું જયારે પીટીસી કરતો ને ત્યારે અમારા ડીકેવી કોલેજથી બસ સ્ટેન્ડે જાતો તો વચ્ચે આવતો આણદા ભગતનો આશ્રમ, એવો બોર્ડ મારેલો હતો, પણ ત્યારે ખબર નહોતી કે આણદા ભગત કોણ છે, કેવા છે, કે ઈ ત્યારે ક્યાંય એટલું બધું ખબર ન હોય ને, આપણે નાના હોય એટલે. પણ હવે યાદ આવે છે કે આણદા ભગત એક જામનગરના સિદ્ધ મહાપુરુષ થયા છે, અને એનો આશ્રમ આજે પણ જામનગરની અંદર છે, નાનો મોટો. રામ ભગતે આણદા બાવાની સેવા સ્વીકારી, આણદા બાવાના દર્શન કર્યા છે, અને પછી એનો સંઘ દ્વારિકા તરફ પાછો આગળ વધ્યો છે. દરેક ગામે એકાદ બે દિવસ સંઘ રોકાય ને કથા કીર્તનની રમઝટ બોલે. સંઘ હાઈલો જાય છે અને ભક્તિ ફેલાવતો જાય છે, કારણ કે આ સંઘ જ્યાં જાય ત્યાં ભક્તિ ફેલાવતો જાતો હતો. ક્યાંક ક્યાંક 10 દિવસ રોકાય, ક્યાંક ક્યાંક 5 દી રોકાય, એમ કરી કરીને આગળ વધ્યા. પણ દ્વારકા પહોંચ્યા તો દ્વારકા તો એ લોકો પૂરા 10 દિવસ રોકાણા. દ્વારકા તો પૂરા 10 દિવસ રોકાવે છે. પછી અહીંયા ધજા ચડાવે છે, અને ત્યાંના જે ગુગળી બ્રાહ્મણો છે એ ગુગળી બ્રાહ્મણની જાતિઓને ભોજનિયા જમાડે છે, દક્ષિણાઓ આપે છે, અને એવી બધી રીતે દક્ષિણાઓ આપી કે ગુગળી બ્રાહ્મણો પણ કહેવા માંડ્યા ભયો 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 ભયો, સંતોષ થઈ ગયો એને. એવી રીતે એમને દક્ષિણાઓને સાથે યજ્ઞ કરી અને બ્રાહ્મણોને જમાડ્યા. અત્યારે પણ ગુગળી બ્રાહ્મણો દ્વારિકાની અંદર સેવા પૂજા કરે છે. અને અમે એકવાર દ્વારિકા ગયા ત્યારે બ્રાહ્મણના ઘરમાં જ ઉતારો લીધો તો. બહુ સુંદર સારા સ્વભાવના હોય છે બધા, અને દ્વારકાધીશને સમર્પિત મૂર્તિઓ છે, એટલે દ્વારકાધીશની બધા ઉપર કૃપા છે એમ કેવું હોય તો પણ કહી શકાય. અને 10 દિવસ આખો સંઘ દ્વારિકામાં રોકાણો છે. રણછોડ રાયના દર્શન કર્યા છે. દ્વારકાધીશની ઝાંખી પણ મનોરમ છે દ્વારકાની અંદર. ચતુર્ભુજમાં નારાયણનું સ્વરૂપ એટલું સુંદર લાગે છે કે કઈ વાત ના પૂછો. હવે તો દ્વારકાધીશના લાઈવ દર્શન ટીવીમાં આવવા માંડ્યા છે. ક્યારેક જોજો તમે, એમ થશે કે ના ભાઈ, દ્વારકાધીશમાં કૃષ્ણની અલૌકિક શોભા છે. એને દર્શનથી જ મન હરણ કરી લે. અસલ ચતુર્ભુજ સ્વરૂપ હોય, ફૂલની માળા પહેરાવી હોય, મોઢું દેખાતું હોય ટમકલા જેવું, એટલા સરસ લાગતા હોય કે વાત ના પૂછો. તો સમય થઈ ગયો છે. દ્વારકાથી આપણે કાલે લખુ ભગતને રવાના કરતી. આજનો દી એને દ્વારકામાં રહેવા દો. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.